હવે તો પ્રજા બોલે છે। નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। રામધારી સિંહ દિનકરે વર્ષો પહેલા કહ્યું હતું, સિંહાસન ખાલી કરો કે જનતા આતી હૈ। અને આ એ જનતા છે કે જેને તમે બહુ સામાન્ય સમજી બેસો છો, પણ એ જનતા જ્યારે બોલે છે ત્યારે મંત્રીઓને ચૂપ કરી દે છે। બે તસવીરો બતાવી છે જેના માટે અમે આ ચર્ચા કરી રહ્યા છીએ। અમે કહી રહ્યા છીએ જેના માટે જનતા બોલી રહી છે। બે તસવીરો બતાવીને આ ચર્ચાની શરૂઆત કરવી છે, આજનો એજન્ડાની શરૂઆત કરવી છે। અને એ બે તસવીરોમાં એક બાજુ કૃષિમંત્રી રાઘવજી પટેલનું ફંક્શન દેખાઈ રહ્યું છે, ત્યાં એ ગયા હતા। બીજી બાજુ મનસુખભાઈ વસાવા પણ દેખાઈ રહ્યા છે। મનસુખભાઈની વાત હું પછી કરીશ, પણ રાઘવજીભાઈ જે ફંક્શનમાં છે એ ત્યાં જાય છે તો એમને ગામનો સામાન્ય માણસ, આપણે જેને એવું ગણીએ છીએ કે આ અભણ ગામડિયો શું કરી લેવાનું છે, રોકે છે ને કહે છે કે તમે એ જ મંત્રી છો ને કે જેમણે મારા પિતાને આવવા નહોતા દીધા તમારી ઓફિસમાં? તમે એ જ છો ને કે જે અમને કાર્યાલયમાં પ્રવેશ નહોતા આપતા? તમે એ જ છો ને જે અમારા કામ પૂરા નહોતા કરતા? તો બસ હવે અમારે તમારી પણ જરૂર નથી। તમે અમને જવાબ નહોતા આપતા, આજે અમે તમને જવાબ આપવા માટે ઊભા છીએ અને એટલા જ માટે અમારા ગામમાંથી નીકળી જાઓ। આવું રાઘવજીભાઈની પાસે બીજા દિવસે પણ થયું। એકવાર ખીજડીયા ગામમાં થયું, એકવાર બીજા ગામમાં થયું। બીજા દિવસે જ્યારે ખીજડીયામાં પહોંચ્યા ત્યારે પણ કોઈ મહિલાઓ આવીને એમણે પોતાના ખેડૂતોના જે પ્રશ્નો હતા એ ત્યાં વ્યક્ત કર્યા। આજની ચર્ચા કોઈ એક વ્યક્તિ કે કોઈ એક મંત્રી માટે નથી। આ તમને એવું લાગશે બહુ નાનકડો કે એક બે ગામ પૂરતો કિસ્સો છે અને આના કારણે શું કામ ચર્ચા, પણ ચર્ચા એટલા માટે કારણ કે આ જનતાના મનનો અવાજ છે। એ કેટલી કંટાળેલી હશે જનતા કે જે આજે કહે છે કે અમારું હળ અને અમારો પાવડો એ જ અમારું હથિયાર છે અને અમે એને રાજદંડ બનાવીશું અને તમને સવાલ કરીશું। અમે તમને એટલા માટે સવાલ કરીશું કારણ કે મત આપ્યા છે। જામનગર ગ્રામ્યના ધારાસભ્ય છે રાઘવજીભાઈ। એ પોતાના વિસ્તારમાં જાય છે અને જનતાને જ્યારે જનતા એમને આ રીતે સવાલ કરે છે તો આપણે વિચારવું પડશે કે જનતા શું કામ કંટાળેલી છે। તૈયારીઓ બધી બાજુથી ચાલી રહી છે। વર્ષ 2022ની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે બધા જ લોકોએ તૈયારી માંડી છે। એક બાજુ મનસુખભાઈ માંડવિયાના પણ દ્રશ્યો છે, માફ કરશો મનસુખભાઈ વસાવાના પણ દ્રશ્યો છે। મનસુખભાઈ વસાવા કહેતા હતા કે કેટલાક અધિકારીઓ તૈયારી કરી રહ્યા છે કે એમને ચૂંટણીમાં હરાવી દેશે। ગેનીબેન ઠાકોર પણ દારૂના અડ્ડા પર રેડ પાડવા માટે રાત્રે પહોંચી ગયા હતા અને રાત્રે 3 વાગે જઈને, વહેલી સવારે હું કહીશ કે વહેલી સવારે 3 વાગે જઈને એમણે કર્યું, કારણ કે એમનું કહેવું છે અધિકારીઓ કામ નથી કરતા। બધા જ લોકો કોઈને કોઈ વાતે પોતાનું ફ્રસ્ટ્રેશન બહાર લાવી રહ્યા છે, કંટાળી રહ્યા છે। નેતાઓની પોતાની તૈયારી છે। કોંગ્રેસનું સંકલન સમિતિની બેઠક ચાલી છે, ભાજપના કોઈને કોઈ કાર્યક્રમો ચાલતા હોય છે, આમ આદમી પાર્ટીની પણ પોતાની તૈયારીઓ ચાલે છે, પણ જનતાની પોતાની તૈયારીઓ છે અને જનતાની તૈયારી એ છે કે એ તમને સવાલ કરવાની છે। આજનો એજન્ડાના સવાલ સાથે ચર્ચાની શરૂઆત કરવી છે। અમુક સવાલો પણ અમારે કરવાના છે અને અમારી સ્ક્રીન પર જ્યારે ચાલશે ત્યારે એ સવાલો અમે કરીશું। એ સવાલો એટલા માટે કરીશું કારણ કે આ સવાલો એવા છે કે જે રાજ્યની જનતાના મનમાં છે। આ એવા સવાલો છે જે આ રાજ્યની જનતા પૂછી રહી છે, સીધા પૂછી રહી છે। એ પોતાના મંત્રીને પૂછે છે કે કેમ તમે અમારો અવાજ નથી સાંભળતા? તમે એમને ક્યારેક અભણ સમજો છો, તમે એમને ક્યારેક લાચાર સમજો છો। એ લોકો જ્યારે ગાંધીનગર તમારી ઓફિસમાં આવે છે ત્યારે તમને એવું લાગે છે કે કેટલા લોકો ત્યાં રાહ જોઈને બેઠા છે। શું અમારે આ જ કામ કરવાનું છે? શું અમારે તમને મળે જ રાખવાનું છે? તો કામ શું છે તમારું? તમે જ્યારે કહેતા હો છો, જ્યારે વોટ માંગવા માટે નેતાઓ જાય છે ત્યારે કહે છે કે જનતા જ અમારી સરકાર છે અને એ જનતા જ્યારે પોતાનું કામ કરાવવા માટે જાય છે ત્યારે તમને સમય નથી હોતો અને એટલે એ જનતા તમને સવાલ કરે છે। 8 મહિના બાકી છે ચૂંટણીને, બધા જ નેતાઓની પોતાની તૈયારીઓ છે, પણ જનતા જ્યારે પોતાની તૈયારી કરી લે છે ત્યારે કોઈ તૈયારી કામ નથી આવતી અને એટલે જ શું શાસક પક્ષના નેતા કે શું વિપક્ષના નેતા, એ લોકો સવાલ તો બધાને કરવાના છે, મન મૂકીને કરવાના છે। આ શરૂઆત છે, આ અલગ છે, આ જનતાના મનનો ઉકળાટ છે। એક બાજુ આપણો દેશ હેપીનેસ ઇન્ડેક્સમાં સાવ પાછળ 136મા ક્રમાંકે આવ્યો છે। સાવ આપણે જેની સાથે વારંવાર સરખામણી કરીએ છીએ એવા પાકિસ્તાન જેવા દેશો આપણા કરતા આગળ છે। આપણે હંગર ઇન્ડેક્સમાં આગળ છીએ। આપણે બહુ જ બધી રીતે સવાલોના ઘેરામાં છીએ, પણ એ જનતા કેટલી અકળાયેલી હશે કે આપણે એવું માનીએ છીએ કે આ લોકો ડરતા હોય છે નેતાઓથી। સૌથી ક્રાંતિકારી શરૂઆત એ છે કે જનતા હવે ડરતી નથી નેતાઓથી। ચર્ચાની શરૂઆત કરીશું, પણ એ પહેલા અમારો એક સ્પેશિયલ રિપોર્ટ જોઈ લઈએ જેમાં રાઘવજીભાઈને શું કહેવામાં આવ્યું હતું એ પણ સાંભળીશું। ચૂંટણી આવે છે ત્યારે પ્રજા પણ હવે બોલે છે। શહેરોથી લઈ ગામડામાં જ્યારે ન મળે મંત્રી કે સરકારી બાબુઓ ત્યારે સ્વાભાવિક છે કે અમારા કામ નથી થયા, તમારા નથી થયા। મારા બાપને ના પાડી દીધી તમે, હાલો જાઓ। અમારા કામ નથી થયા એટલે તમારે નહીં આવવાનું।
અમે તમારી ઓફિસે નહીં આવે. તો આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય કહે છે કે જ્યારે મિટિંગ હોય ત્યારે 6 મહિનામાં મળતી મિટિંગ હોય, જ્યારે અધિકારીઓ ના હોય ત્યારે અમદાવાદ શહેરની જે સુખાકારીના પ્રશ્નો છે કોને રજૂઆત કરવાની? તો સાંસદ મનસુખ વસાવા કહે છે કે ફોરેસ્ટના અધિકારી ને ખાસ કરીને પેલા વોચમેનો વેચમોને તો વધારે નહીં તો હું જ આવું કહું ને એટલે વોચમેનો કે ચૂંટણીમાં મનસુખભાઈને પાડી દઈશું. સામે આવતા આરોપ અને આક્રોશ વચ્ચે સારી વાત એ છે કે હવે પ્રજા પણ બોલે છે. અને પ્રજા કંટાળીને એટલા માટે બોલે છે કારણ કે એના મનમાં સવાલો છે, અને એ સવાલો એટલા માટે થાય છે કેમ કે એના કામ નથી થતા. એ જે સવાલ કરવા આવે છે એ સવાલો કોઈ સાંભળતું નથી. ચર્ચાની શરૂઆત કરવી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી રમણલાલ વોરા આપણી સાથે પૂર્વ મંત્રી જોડાશે. આપણી સાથે લલિતભાઈ કગથરા જોડાયા છે, કોંગ્રેસના ધારાસભ્ય છે. જયેશભાઈ ઠકરાર અને પ્રસન્નભાઈ ભટ્ટ બંને વરિષ્ઠ પત્રકારો આપણી સાથે છે. પણ લલિતભાઈ, જનતા જ્યારે બોલે છે ત્યારે બધાએ સાંભળવું પડે છે. એનો પોતાનો અલગ રાજદંડ હોય છે, અને એ વખતે એ કોણ મંત્રી કોણ ધારાસભ્ય કશું જ નથી જોતા. અને એટલે જ જામનગરમાં જે થયું માત્ર રાઘવજીભાઈ માટે આ સવાલ નથી, પણ આ શરૂઆત થઈ રહી છે કે જનતા હવે કહે છે કે તમે મંત્રી હો તો ભલે હોવ, અમે ડરતા નથી, અમે તમને સવાલ કરીશું. જો દેવાંશી, આવી રીતે જનતા જાગતી હોય તો લોકો જનતાને કોઈ છેતરી શકે નહીં એવું હું સ્પષ્ટ માનું છું. રાઘવજીભાઈનો જે પ્રશ્ન છે એમાં રાઘવજીભાઈ બહુ જ જૂના નેતા છે ને બહુ કાર્યકર તરીકે એની છાપ છે. અમારા વિસ્તારમાં રાઘવજીભાઈની પાડોશનો હું ધારાસભ્ય છું એટલે મને ખબર છે કે ગામડામાં ભે મરી ગઈ હોય તો રાઘવજીભાઈ ખરખરે જાય એવી એની છાપ હતી અને છે. હવે આ સપડામાં અને ખીજડીયામાં જે બનાવ બન્યો છે એ લોકોમાં ક્યાંક આક્રોશ હશે જ, અને તો જ લોકો આવું બોલતા હોય છે. પણ દેવાંશી, હું સ્પષ્ટ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જનતા છે ને એ વેચાઈ જાય છે. એ નાતમાં, જાતમાં, કુટુંબમાં, સગાવાલામાં વેચાઈ જાય છે. મારું શું અહિત થયું છે એ જનતા ખરેખર જો જાણે ને તો આ પરિણામ ન હોય. એટલા માટે હું તમને કહું છું કે અત્યારના સમયમાં આ ગુજરાતમાં 10 લાખ બેકારો છે. આ ગુજરાતમાં કોરોનાની મહામારીમાં લોકો તડપીને મર્યા છે. આવી પરિસ્થિતિ હોવા છતાંય કેમ પેટા ચૂંટણીની અંદર ભાજપ જીતે છે? કારણ કે જનતાનો જ્યારે ચૂંટણીનો મતદાનનો સમય આવે છે ત્યારે બધા ભાગ પડી જાય છે. જો સમગ્ર ખેડૂત સમાજ દુઃખી છે, આપણે બધાએ વાત કરીએ છીએ ને અમે બધાએ કહી છે, પણ મતદાન ટાણે એ ભાગ પડી જતા હોય એના હિસાબે અમારા જેવા રાજકારણીઓ ફાવતા હોય એવું મારું માનવું છે. બીજું તમને કહું કે આપણે અત્યારે ઉત્તર પ્રદેશના પરિણામ આવ્યા દેવાંશી, કોણ માણસ સુખી છે, કયો આંક આપણો ભારત દેશનો સારો છે, કઈ પરિસ્થિતિમાં ભારત દેશમાં આપણે આગળ છીએ. એક પણ મુદ્દો એવો નથી કે ભારતીય જનતા પાર્ટીને મત આપવો જોઈએ, તેમ છતાં અહીંયા જીતે છે. એનો મતલબ એમ છે કે પ્રજા આપણે ધારી છીએ એટલી બોલતા એટલી બોલે છે, એટલી મતદાનમાં નથી બોલતી એવું હું સ્પષ્ટ માનું છું. ઓકે, આ એટલું માટે એકચ્યુઅલી, અને હું લલિતભાઈની વાતને તો એટલા માટે લઈશ કેમ કે એમણે વાક્ય વચ્ચે બોલ્યા કે અમારા જેવા રાજકારણીઓ ફાવી જાય છે, એટલે એ બધાની વાત કરે છે. અને આજે એકચ્યુઅલી કોઈ પક્ષથી ઉપર ઉઠીને અમે આ સવાલ કરી રહ્યા છીએ. આ 182 અને અત્યારે 179 ધારાસભ્યો આપણી વિધાનસભામાં છે. આ એ બધાને સવાલ છે કે ચૂંટણી આવે છે એટલે અચાનક તમે એક્ટિવ થઈ જાઓ છો, એટલા હાઈપર એક્ટિવ થઈ જાઓ છો કે તમને નાના નાના મુદ્દા દેખાવા માંડે છે. દરેક નાના માણસના તમને પ્રસંગો યાદ આવે છે, એના મરણ પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં બધે જ ત્યાં જાઓ છો. પણ આ જનતા જ્યારે ગાંધીનગર આવે છે અને તમને મળવા આવે છે, એક તો તમે કલાક સુધી બેસાડી રાખો છો, અને એના પછી પણ એનું કામ તમે જે અધિકારીને કરવાનું કહો છો કહી દો છો. મને મોટા ભાગે ને મંત્રી એવું કહી દે છે, જયેશભાઈ આપણે કોઈ પણ મંત્રીની ઓફિસમાં જઈએ એટલે કહેશે કે હા જાઓ અમારા પીએ છે એમને મળી લો, અમારા અધિકારી છે એમને મળી લો, એ તમારું કામ કરી લેશે. પણ આપણી જે સિસ્ટમ છે કે બ્યુરોક્રેસી અને કામનો અમલ કરાવવાનો છે, એક બાજુ નેતાઓ છે એ આ બધી પોલિસી ઘડે છે, પણ એની વચ્ચે કોઈ સમન્વય નથી. પેલો માણસ તો ધક્કા ખાતો રહી જાય છે અને એનું પરિણામ પછી નેતાઓ જ્યારે જાય ત્યારે એમણે ભોગવવાનું આવે છે. દેવાંશી, આ બધી બાબતોનું મોટું પાપ છે કે રાજકીય ઈચ્છાશક્તિ. કારણ કે બ્યુરોક્રેસીથી જો માત્ર કોઈ રાજ્ય કે દેશ ચાલતું હોત
તો આ કોઈ નેતાઓની કે કોઈ ધારાસભ્યોની કે મંત્રીઓની ક્યાં જરૂર હતી? પણ આપણી સિસ્ટમમાં, આપણા બંધારણે અને પૂરા વિશ્વમાં લોકનેતાઓનું બહુ મહત્વ છે. કારણ કે અધરવાઇઝ તો આઈએએસ ભણેલા અધિકારીઓ છે જ, એની નીચે ઘણો બધો સ્ટાફ છે, પરંતુ એ લોકો જ્યારે પ્રજાલક્ષી કામ ના કરે ત્યારે પ્રજામાંથી જ ચૂંટાયેલો એક સેવક પ્રજાની તરફે ઊભો રહે, એના માટે નેતાઓ છે. પરંતુ કમનસીબી એ છે કે નાના નાના ગામોમાં આપણે જોઈએ કે 95% લોકોને તો ગાંધીનગર આવવાની જરૂર જ હોતી નથી, કેમ કે એની પાસે એવા કોઈ પ્રશ્નો હોતા નથી. ત્યારે ખરેખર તો તમામ ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં સતત રહેવાની જરૂર હોય છે. પરંતુ આપણે જોઈએ છીએ કે આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટર હોતા નથી, શાળાઓમાં શિક્ષકો હોતા નથી. આપણે કેટલી બધી શાળાઓના ફોટોગ્રાફ છાપીએ છીએ કે જેમાં 8-8 ધોરણો વચ્ચે એક શિક્ષક હોય, અને આરોગ્ય કેન્દ્રોમાં નર્સિંગ સ્ટાફ ના હોય, દવા ના હોય, તૂટેલા રસ્તા હોય, અને કમનસીબ એ હોય કે 5-5, 10-10, 50-50 વર્ષ સુધી એસટીની એક બસ ત્યાં ના જતી હોય. છેલ્લે હમણાં જ્યારે પૂર આવ્યું ત્યારે રાજકોટના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા પૂર ઓસરી ગયું, બધું જ પતી ગયું પછી લોકોની મુલાકાતે ગયેલા અને લોકોએ એમને ઘેરી લીધા કે છે કે હવે તમારું શું કામ છે. થોડા વખત પહેલા જીતુભાઈ વાઘાણી આવી જ રીતે ગીર સોમનાથના એક ગામડામાં ગયેલા, ત્યારે લોકોએ એમનો બહિષ્કાર કરેલો. અને ચૂંટણી આવે ત્યારે આપણે જોઈએ છીએ કે નોટા જેવી પરિસ્થિતિ એટલા માટે થાય છે કે લોકો ગામની બહાર બોર્ડ મૂકી દે છે, અને આપણે કહીએ છીએ લોકોમાં એક ઘોર નિરાશા વ્યાપી ગઈ છે કે કોઈ કોઈનું કામ કરતું જ નથી. ચૂંટાયા પછી એ લોકો ગાંધીનગર જાય, વિદેશ જાય કે ક્યાં અદ્રશ્ય થઈ જાય છે, અને ગામડાઓ પોતે નિરાધાર બની રહે છે. અને જે આગેવાનો એ ગામડાના નામે વોટ અપાવ્યા હોય છે એ લોકો તરી જાય છે, એ લોકો જાવ જલાલી ભોગવે છે, પણ ગ્રામજનોની પરિસ્થિતિ એવી ને એવી જ રહે છે. આજે આપણે રાઘોજીભાઈની જે કિસ્સો બન્યો એમાં જે વ્યક્તિ ખુલ્લીને મંત્રીને એવું કહે છે કે તમારું આ ગામમાં કોઈ કામ નથી અને અમે પણ તમારી ઓફિસમાં નહીં આવીએ, તો એ બતાવે છે કે રાજકીય નેતાઓ પ્રત્યે લોકોમાં કેટલો બધો ધિક્કાર છે. એક્ઝેક્ટલી, કારણ કે એટલા આક્રોશથી બોલતો છે કે છે એક તો તમે અમારા ગામમાં ફાંટા પડાવ્યા, તમે આવો છો એના કારણે અમારા ગામમાં વિભાજન થાય છે, તમારે કોઈના ઘરમાં રહીને મિટિંગ કરવી છે તો કરો, અમારા ગામમાં ન આવો. એક વ્યક્તિ કહે છે કે મારા બાપા આવ્યા હતા તમારી ઓફિસમાં, તમે એમને ત્યાં ન સાંભળ્યા, અમે હવે તમને અહીંયા નહીં સાંભળીએ. આ જ્યારે કહે છે ત્યારે એ બહુ અજીબ, એ રાજનેતા માટે પણ એ વખતે બહુ ખરાબ સ્થિતિનું નિર્માણ થઈ જાય. એને ખબર છે એક બાજુ કેમેરો ચાલુ છે, એક બાજુ બધા જોઈ રહ્યા છે, એ શું જવાબ આપશે. પણ પ્રસન્નભાઈ, સામાન્ય જનતા બીજું કંઈ નથી માંગતી. શહેરોની જનતા મોટાભાગે સરકારી વ્યવસ્થાઓ પર નભતી નથી. ના શહેરોના મોટા ભાગના લોકો જેની પાસે પૈસા છે, અપર મિડલ ક્લાસ, એ લોકો જતા જ નથી સરકારી હોસ્પિટલ્સમાં. સિવિલ આજે પણ ગામડાના લોકોથી ભરેલી હોય છે. સુરતની સિવિલ હોય કે અમદાવાદની આસપાસના લોકો ત્યાં વધારે આવતા હોય છે, પણ ગામડાના લોકો તો પીએચસીમાં પણ જાય છે. એ ઈચ્છે છે કે એમને ત્યાં એક ડોક્ટર મળે, એ લોકો ઈચ્છે છે કે અમારી સરકારી શાળામાં એક એવો સારો શિક્ષક આવે કે જે સ્કૂલને સારી રીતે ચલાવે. ખેડૂત ઈચ્છે છે કે મને બિયારણ ને ખાતર મળે. એવું નથી કહેતો સરકારને કે તમે અમારા માટે વરસાદ લાવી દો, કે તમે અત્યારે વધારે વરસાદ ન કરાવતા, ઓછો વરસાદ ન કરાવતા. એની બહુ જ સામાન્ય માંગ હોય છે. એ પણ પૂરી ન થાય તો પછી એ સવાલ કરશે પોતાના નેતાને. દેવાંશી, સેવાથી સત્તા અને સત્તાથી સંપત્તિ એવો એક ક્રમ અમે સમજતા થયા. હું સમજતો હતો ત્યાં સુધી મેં જોયો હતો. હવે સેવાથી સત્તા અને સત્તાથી સંપત્તિની જે વાત હતી એ સત્તા અને સંપત્તિની વચ્ચે શટલકોક બની ગઈ છે એવું દેખાય છે. સેવાનું તત્વ છે એનો સંપૂર્ણ લોપ થઈ ગયો કે થઈ રહ્યો છે. ગણ્યા ગાંઠ્યા નેતાઓને બાદ કરતા સેવા નામનું તત્વ કોઈમાં બચ્યું છે એવું દેખાતું નથી. મોવડી મંડળની કૃપાથી ટિકિટો લઈ અને નેતા બની જનારાઓએ સેવા કેટલી કરી છે એના પણ કોઈ માપદંડ નથી કે કેટલી સેવા કરે તો ધારાસભ્ય બનાય, કેટલી સેવા કરે તો કોર્પોરેટર બનાવાય, કેટલી સેવા કરે તો તાલુકા પંચાયતમાં મોકલાય, કેટલી સેવા કરે તો જિલ્લા પંચાયતમાં મોકલાય, કે કઈ સેવાના માપદંડથી કોઈને જિલ્લા કે તાલુકા કે શહેરના પ્રમુખ બનાવાય. આ બધા ધારાધોરણો સમયાંતરે ધીમે 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 એનું જે ધોવાણ થયું છે મૂલ્યોનું, એ મૂલ્યોના ધોવાણથી કોઈ ક્ષેત્ર બાકી નથી રહ્યું. ને રહી વાત અમલદારશાહીની, જે તમે શરૂઆતમાં પૂછ્યું મને, શરૂઆતમાં તમારી જે ઇન્ટ્રોડક્ટરી કોમેન્ટ્રી હતી એમાં આપે કહ્યું કે અમલદારોનો આતંક, તો હું એને માટે એક શબ્દ વાપરું છું, અમલદારશાહીનો આતંક. કેટલાક અધિકારીઓને બાદ કરતા અમલદારશાહી એવું સ્વીકારવા તૈયાર નથી કે લોકતંત્રમાં એ પ્રજાની નોકર છે. આજે પણ અંગ્રેજોની આપેલી સનદી અધિકારીઓની જે વ્યવસ્થા છે એ પોતાને સુપર હ્યુમન સમજે છે.
એ પોતાને અસામાન્ય વ્યક્તિ પ્રતિભા તરીકે પોતાની જાતને ઇમ્પોઝ કરે છે અને એવું ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરે છે કે જેમાં એની સામે આવેલો બહુ ઓછા અધિકારીઓ, એવું નથી, એમાં અપવાદ છે. આઝાદીના 75મા વર્ષે એક અધિકારીઓનો પણ એક એવો વર્ગ બન્યો છે કે જે નાગરિકને એના હક અને એના હિતની રક્ષા માટે પોતાની જાતને પ્રતિબદ્ધતા સાથે કામ કરે છે. પણ હજુ એક મોટો વર્ગ એવો છે, એ વર્ગ થોડો છે કે જે નાગરિકોને પોતાના સમજે છે, નાગરિકોના અધિકારની ચિંતા કરે છે, નાગરિકોને રક્ષણ આપવાની કોઈક વાત છે પોલીસ અધિકારી તરીકે પોતાની, તો એના પ્રત્યે દાયિત્વ નિભાવે છે. પણ મોટો વર્ગ હજુ બી એવો છે કે જે પોતાની જાતને અંગ્રેજોના સીધી લીટીના વારસદાર સમજે છે. એક્ઝેક્ટલી, અને અંગ્રેજોની સીધી લીટીના વારસદાર. હું આવું પ્રસન્નભાઈ ફરીથી પાકનો કોઈ કંટ્રોલ નથી. હું ફરીથી આવું, પણ અંગ્રેજોની આ સીધી લીટીના વારસદારો અમુક વાર એવી સ્થિતિનું નિર્માણ કરતા હોય છે કે જેના કારણે ઘણીવાર નેતાઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં આવી જાય. પણ સામે પક્ષે નેતાઓની ઈચ્છા શક્તિ પર પણ તો સવાલ થશે. જે જયેશભાઈએ કહ્યું કે એમની પાસે કામ કઢાવવાની જો ત્રેવડ હોય તો કામ તો કઢાવાઈ શકાય છે. ઘણા બધા સવાલો છે. રમણલાલ વોરા, ભારતીય જનતા પાર્ટીના નેતા, પૂર્વ મંત્રી આપણી સાથે જોડાઈ ગયા છે. અને રમણભાઈ, તમે પણ મંત્રી રહ્યા છો, અને અમે અત્યાર સુધી જે ચર્ચા કરી રહ્યા હતા એ વિષયમાં એ હતું કે જ્યારે કોઈ એક સામાન્ય માણસ મંત્રીની ચેમ્બરમાં જાય છે, ત્યાં એને નથી સાંભળવામાં આવતો, તો પછી જ્યારે એ મંત્રી એ ગામમાં જશે તો એ માણસ કહેવાનો છે. રાઘવજીભાઈની સાથે થયું કે રાઘવજીભાઈ 2 અલગ અલગ ગામમાં ગયા તો એમને ત્યાંના લોકોએ કહ્યું કે તમે અમને તમારી ચેમ્બરમાં નહોતા આવવા દેતા, તમે અમારા ગામમાં ન આવતા. આવી સ્થિતિનું જ્યારે નિર્માણ થાય, મતલબ જનતાના મનમાં આક્રોશ તો ઘણો છે. સ્વાભાવિકપણે એવું છે કે ગુજરાતના ગ્રામ્ય સ્તરનો કોઈ પણ નાગરિક હોય એ ગાંધીનગર સુધી એટલા માટે પહોંચતો હોય છે કે ત્યાં એના ગામમાં, તાલુકામાં અથવા જિલ્લામાં એનું કામ નથી થયું અથવા એને તકલીફ પડી રહી છે, અને એટલા માટે જ એ ગાંધીનગર આવતો હોય છે. એને કોઈ શોખ થતો નથી અથવા એને કંઈ મંત્રીઓને જોવાનો એને કંઈ એ નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલો જે પણ કોઈ માણસ છે એ માણસને શાંતિથી સાંભળવો જોઈએ. સાંભળ્યા પછી એનો ઉકેલ કેવી રીતે થઈ શકે એ દિશામાં વિચારવું જોઈએ. અને કાયદા બધા માટે હોય છે, અધિકારીઓને પણ લાગુ પડતા હોય છે, મંત્રીને પણ લાગુ પડતા હોય છે, આમ પ્રજાને પણ. પરંતુ જ્યારે એનો રસ્તો કાઢવાનો હોય ત્યારે એના ઇન્ટરપ્રિટેશનના માધ્યમથી આપણે એને મદદરૂપ જરૂર થઈ શકીએ છીએ. હું વ્યક્તિગતપણે એવું માનું છું કે ત્યાં બેઠેલા કોઈ પણ મંત્રીશ્રીએ આવેલા કાર્યકર્તાઓને શાંતિથી સાંભળો, સાંભળ્યા પછી એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. અને મને લાગે છે ત્યાં સુધી આપણે આ દિશામાં કરીએ તો મને લાગે છે કે ગુજરાતના પ્રજાને આપણે ઘણો બધો સંતોષ આપી શકીએ. અચ્છા, મારો એક બીજો પણ એક સવાલ છે કે કાર્યકર્તા સિવાયનો કોઈ માણસ હોય કે જે સામાન્ય માણસ છે, જે ગામડામાંથી આવે છે, ના એનું ત્યાં તલાટીએ સાંભળ્યું છે, ના એનું મામલતદારે, કલેક્ટરે ક્યાંય નથી સાંભળ્યું, એટલે ગાંધીનગર આવે છે. ત્યાં આવ્યા પછી શું એ આસાનીથી મંત્રીને મળીને પોતાનું કામ કરાવી શકે છે? આમાં તમે કાર્યકર્તાની વાત કરી એટલે આપણે જ્યારે લોકશાહીની વાત કરતા હોઈએ ને, અને કોઈ પણ પક્ષનો પદાધિકારી સત્તામાં બેઠેલો છે એટલે એ જે પાર્ટીનો ચૂંટાયેલો છે એનું જ કામ કરવાનું એ નથી. આ લોકશાહી છે. સામે કોઈ પણ પક્ષનો પદાધિકારી આવે, કોઈ પણ ધારાસભ્ય આવે, કોઈ પણ આવે, એને એટલા જ માન સન્માનથી બેસાડવો જોઈએ, એની વાત સાંભળવી જોઈએ. માત્ર રાજકીય માણસો નહીં, આમ જનતાનો માણસ પણ હોય, સામાન્ય માણસ હોય જેને કોઈની ઓળખાણ નથી, કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી, એને કંઈ ખબર નથી, તો પણ જે એક વીવીઆઈપી તરીકે જે એક ધારાસભ્યને, એમપીને અથવા તમારા પોતાના કાર્યકર્તાને જે રીતે તમે સન્માન આપો છો એના કરતાં વધારે સન્માન પેલા ગરીબ ગામમાંથી ગરીબ માણસ આવેલો માણસ અથવા જ પીડિત માણસ આવેલો છે એનો ઉકેલ કરવાની દિશામાં આગળ વધવું જોઈએ. આમાં કોઈ બેમત હોઈ શકે નહીં. અચ્છા, હા, લલિતભાઈ વચ્ચે કંઈક કહેવા માંગે છે, એમને સાંભળી લઈએ. લલિતભાઈ. દેવાંશી, મારા મુરબ્બી વડીલ રમણભાઈને કહેવા માંગુ છું કે તમે જેટલી વાત કરી ને એટલું તમારું 27 વર્ષથી આ શાસન છે આ ગુજરાતમાં, અને જો તમારા પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના શાસન ઉપર બેઠા છે એ બધા આ તમારી વાતનો અંશે અંશ સ્વીકારે તો ગુજરાતની કોઈ પણ જનતાને કોઈ પણ જાતનું દર્દ ન હોય. આ બધી વાતો સુફિયાણી બુકમાં રહી ગઈ છે એટલે ગુજરાતની જનતા દુઃખી થાય છે.
કોંગ્રેસના શાસનમાં અહીંયા સચિવાલયમાં આવવા માટેના પાસ નહોતા. આ પાસ તમે જનતાને આવવાનું બંધ કરાવ્યું. એ ધક્કા ખાતો ખાતો બિચારો આવે છે. સાહેબ, તમને હજારો અરજદારો બતાવું તમને કે જેનું તલાટી મંત્રી કલેક્ટરમાં થાકી ગયો માણસ, પણ એનો નિકાલ આવતો નથી. કારણ કે આ બધા જ કલેક્ટરો, બધા જ અધિકારીઓના કોક ને કોક અહીંયા આકા છે. એને કોન્ફિડન્સ છે કે મારો હું આ બેઠો છે, મારો અહીંથી બદલી નહીં થઈ શકે, અહીંયા વાડ વાંકો નહીં થઈ શકે. તમે જુઓ છો કે પીઆઈની એની બદલી થઈ, હજી રાજકોટમાં કમિશનર સસ્પેન્ડ નથી થયા. લાંચ લેતા પકડાય તો પણ, એના ધારાસભ્ય ફરિયાદ કરે તો પણ. મારે રાજકોટમાં મોરબીની અંદર કલેક્ટરને મેં 5 વાર મને એની ફરિયાદો કરી છે. જમીનો દઈ દે મળતિયા બિલ્ડરને, પરેશ પટેલને, જો એટલા ખરાબ આપી દઈએ. સરકાર કોઈ કહેવા વાળી નથી. પણ હા, બિલકુલ. એટલે એ સવાલ હું લલિતભાઈ એમને કરું, કેમ કે બિલકુલ લલિતભાઈ, દેવાંશી, હા હું દેવાંશી, આ ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવી છે ને, ત્યારે પ્રજા માટે, પ્રજા થકી, પ્રજા વતીની આ લોકશાહી છે ને, બધું પૂરું થઈ ગયું છે. અચ્છા, ઓકે. મને ખાલી ટૂંકમાં રમણભાઈ પાસેથી એટલો જવાબ જોઈએ છે કે રમણભાઈ, એમણે જે કહી એક વાત એ સાચી કે આ બધી વાતો પુસ્તકોમાં અને આપણે આમ કહીએ પેલું સુફિયાની સારી વાતો કરવી હોય તો સારી લાગે, બાકી પ્રેક્ટિકલ તમને ખબર છે, તમારાથી વધારે કોને ખબર હોય? લલિતભાઈની વાતનો આક્રોશ સમજી શકાય એવો છે. મૂળ લોકોને મદદ કરવાનો છે, હું સમજુ છું. લલિતભાઈ, આજે 2 પ્રસંગો મારા માટેના છે, તમને જરા જાણ કરી દઉં. પહેલો પ્રસંગ એક કમનસીબ ઘટનાનો છે, અને બીજો પ્રસંગ મને વ્યક્તિગત જીવનમાં જે છે એ મારો વ્યક્તિગત છે તો પણ મારે કહેવો જોઈએ. 19મી માર્ચ 1987ના દિવસે વીજળીના ભાવ માટે ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ગાંધીનગર ઘેરાવનો કાર્યક્રમ કર્યો હતો, અને એ દિવસે કોંગ્રેસની સરકારે 19 ખેડૂતોને સામી છાતીએ ગોળીબાર કરીને 19 ખેડૂતોના મોતને ઘાટ આજે 19/3/1987ના દિવસે માર્યા હતા. આજે તમે વીજળીની ખેડૂતોની વાત કરો છો ને, એટલા માટે હું યાદ કરું. ને બીજી વાત, 19મી માર્ચ 1987ના દિવસે રમણભાઈ વોરા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલી વખતે લલિતભાઈ શપથ લીધા હતા. 1995માં જ્યારે હું પહેલી વખત ચૂંટાયો ત્યારે કોંગ્રેસના સિનિયર ધારાસભ્યો અમને ઠપકો દેતા હતા. શેના માટે? ગમે તે માણસ આવે તમારી ચેમ્બરમાં ઘૂસી જાય, મિનિસ્ટરની ચેમ્બરમાં ધારાસભ્ય સિવાય. અરે લલિતભાઈ, તમે જોયું નથી? હું 27 વર્ષ પહેલા, તમે કહો તો તમારા આગેવાનો નામ આપો, તમે કહો તો તમારા આગેવાનો નામ આપો. ગાંધીનગરની અંદર મિનિસ્ટર બંગલોની અંદર આમ માણસ જઈ શકતો નહોતો. તમે આમ માણસની વાત કરો છો ને, ધારાસભ્યને મળી શકતો નહોતો. મિનિસ્ટરની વાત તો છોડો. એટલે માત્ર સચિવાલયની વાતો કરવાથી ચાલે નહીં. સચિવાલયમાં એન્ટ્રી પાસ મારી હાજરીની વાત કરું છું, મારી હાજરીની વાત કરું છું. તમને જેટલા મહિના થાય ને એટલા વર્ષ મને થયા છે, જેટલા મહિના થાય ને એટલા હું જે બોલું છું લલિતભાઈ, હું જે બોલું છું એ મારા ઈડર મત વિસ્તારના આપના જ કાર્યકર, આપના જિલ્લા પંચાયતના પ્રમુખ, આપના પ્રમુખને રમણભાઈ વોરા વિશે આજે તમે પૂછી લો. થોડાક સમય પહેલા તમારા જ ભારતીય આપણે માત્ર આજકાલની વાતો કરવાથી મેળ ન પડે. 27 વર્ષ સુધી તમે બહાર છો, એનો કોક દાડો મનોમંથન કરો કે 27 વર્ષ સુધી નહીં, 37 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી, 1990 થી નથી. ઓકે. હા લલિતભાઈ, ટૂંકમાં તમારી વાત કરી લો, મારે બ્રેક લેવો છે. લલિતભાઈ, એકદમ ટૂંકમાં વાત કરી દો. હા, રમણભાઈને એટલું પૂછવું છે કે કેના શાસનમાં સચિવાલયમાં આમ જનતા માટે પ્રતિબંધિત થયું? પાસ સિસ્ટમ ક્યારથી આવી? કોરોનાના કારણે. અમુક સવાલો જે નેતાઓની સામે થાય છે, અમે જેના પર ચર્ચા કરી રહ્યા છે, પણ જે વિષયના આધારે ચર્ચા કરી રહ્યા છીએ, ફરીથી બ્રેક પર જઈએ પહેલા રાઘવજીભાઈની સાથે શું થયું, ગામ લોકોએ અમને શું કહ્યું એ સાંભળી લઈએ.
નથી આવવાનું. મારા બાપને ના પાડી હતી ને તમે. હાલો જાઓ. અમારા કામ નથી થયા એટલે તમારે નહીં આવવાનું. અમે તમારી ઓફિસે નહીં આવે. પ્રેમથી તમને કહી આ રજૂઆત કરીને બોલવાનો બધાને અધિકાર છે. એટલે અમારા ગામની અંદર દુઃખ ઊભા થાય તમારે તમે આવો મીટિંગ કરો છો એટલે અમારા ગામ અમને નુકસાન ઊભું થાય છે અને દુઃખ ઊભા થાય એટલે અમારા ગામની અંદર મીટિંગ નહીં કરો. બીજા કોઈને ઘરે તમે મીટિંગ કરો તો અમને કઈ વાંધો નથી. અમારા કામ અમે નથી થયા. મને કંઈ ખબર નથી. ના ના તમને તમે જ કીધું હતું તમારા ઓફિસે નહીં આવવાનું. તમે ના પાડી તમને સમાજની અંદર બધાને બજાડવાના છે અને પાછા અમારી સમાજમાં ફાટા નખાવી દીધા. જોડાવો છો તમે ગામમાં ફાટા નખાવી દીધા તમે. તમારા રાજકારણ સારું છે ને અમારી બધી પથારી ફેરવી નાખી. આ રાઘવજી ભાઈના કેસમાં શું હશે અમને એક્ઝેક્ટ ખબર નથી, પણ એટલી ખબર છે કે ઘણા ગામડાઓ એવા છે કે જ્યાં માત્ર ને માત્ર રાજકારણના કારણે બે ફાંટા પડી જાય છે, સમાજોની વચ્ચે ભાગલા પડે છે. અમુક પક્ષ આ પક્ષના સમર્થક એના ચક્કરમાં ગામની એકતા, સમાજની એકતા એ કેટલા હદે વેરવિખેર થાય છે આપણે વારંવાર જોઈએ છીએ. અને જયેશભાઈની પાસે જવું છે. જયેશભાઈ, અમુક સવાલો આપણે જેમ ચૂંટણીમાં હંમેશા એક પેલો જોક બહુ વાયરલ થઈ જતો હોય છે, મજાકમાં લોકો કહે છે કે ચૂંટણીમાં એવું થાય કે ચૂંટણી પહેલા નેતા તમારા ચરણોમાં, પછી તમે નેતાના ચરણોમાં, અને તોય પાછા ચરણોમાં નેતા શોધ્યા ન જડે. અને આવું જ્યારે માહોલ શરૂ થવા માંડે એકવાર કે જેવું આપણે ચૂંટણી આવવાની છે, મોટા ભાગના નેતાઓને અચાનક પોતાનું વિધાનસભા ક્ષેત્ર યાદ આવ્યું છે, અચાનક એની સમસ્યાઓ યાદ આવી છે. આવતીકાલે 20 માર્ચ છે જયેશભાઈ, હેડ ક્લાર્કની પરીક્ષા થવાની છે. એ છોકરાઓ હજુ પણ ટેન્શનમાં છે કે એમને વાંચવાથી વધારે ચિંતા એની છે કે પેપર ફૂટી નહીં જાય ને. આવું માનસ, યુવાનો નારાજ, ખેડૂતો નારાજ, મહિલાઓ સવાલ કરે, કોઈ પાણી માટે સંઘર્ષ કરે, કોઈ મકાન માટે સંઘર્ષ કરે. આ બધા જ લોકો જે નેતાઓને પૂછે એ નેતાઓ તો ચૂંટણી આવે ત્યારે જ દેખાય છે. हाँ, देवांशी कहते हैं ना कि गरीबों की थाली में पुलाव आ गया है, देखो मेरे देश में चुनाव आ गया है. આપણી કમનસીબી છે ખરેખર તો આ બધી. અત્યારનો દેશકાળ એવો છે કે એક સમય એવું હતું કે ધારાસભ્યો માટે લોકોની સેવા એ ફરજિયાત વિષય હતો. આજે એમના માટે મરજિયાત બની ગયો છે અને કાળક્રમે જે લોકો બિલકુલ કામ નથી કરતા એ લોકો પણ ચૂંટાઈ જાય છે. એટલે એ લોકોનું મનોબળ દ્રઢ બન્યું છે કે 5 વર્ષ સુધી તડકા, ઠંડી, ચોમાસામાં પરસેવો પાડવો એના કરતા ચૂંટણી વખતે તો આપણને ટિકિટ મળશે કે કેમ એ નક્કી નથી, કદાચ આપણું પત્તું પણ કપાઈ જાય તો શોર્ટ ટર્મ મેમરી લોસની જેમ લોકો ભૂલી જાય છે એવું માની અને થાય એટલી સંપત્તિ ભેગી કરી લો અને કદાચ આપણે ચાન્સ મળશે તો બીજા ઘણા બધા મુદ્દા છે. આપણે જોઈએ છીએ કે અત્યારે આપણા દેશમાં ઉત્તર પ્રદેશની જે ચૂંટણી પૂરી થઈ, આટલા મોટા ચૂંટણી પ્રચાર છતાં લોકોએ કલાકો સુધી ટીવી ચેનલ્સની સામે બેસીને નેતાઓને સાંભળ્યા, પણ કોઈને એ ખબર નથી કે ઉત્તર પ્રદેશમાં બેરોજગારીનો દર કેટલો છે, ઉત્તર પ્રદેશમાં કેટલા રસ્તા તૂટેલા છે, કેટલા આરોગ્ય કેન્દ્રોમાં તબીબો નથી. એટલે થાય છે એવું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મૂળ મુદ્દાને બદલે નવા જ મુદ્દા ઊભા કરી દેવામાં આવે છે. પછી એ કોઈ રાષ્ટ્રવાદનો મુદ્દો તમે ઊભો કરો કે હમણાં જેમ પૂર્વ મંત્રીએ કહ્યું કે 1987માં શું બન્યું હતું, કોઈ વળી કહેશે કે કાશ્મીરમાં શું બન્યું હતું. અરે ભાઈ, વર્તમાનમાં જીવો. વર્તમાનમાં કેટલા બધા બેરોજગાર લોકો પોતાના ઘરમાં ચૂલા ઉપર રોટલી બનાવી શકતા નથી, એનું કોઈ વિચારતું નથી. અને આપણે તરંગી તુક્કાની જેમ ભાતની દુનિયામાં લોકોને ખોઈ નાખીએ છીએ. અને લોકો ઉપર દોષનો ટોપલો એટલા માટે ઢોળવા જેવો નથી કે લોકોને કોઈ બેટર વિકલ્પ નથી મળતો કે આજે સત્તાધારી ધારાસભ્યએ 5 વર્ષ ક્યાંય કામ નથી કર્યું તો એની સામે કોઈ વિપક્ષનો કોઈ એવો ધારાસભ્ય ઉભો નથી હોતો કે જે ખરેખર 24 કલાક સેવામાં રત હોય. એટલે લોકો પછી ના છૂટકે કાં તો જ્ઞાતિના જોરે મત આપી દે છે, કાં તો કોઈ બીજા જે મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હોય છે એના જોરે મત આપી દે છે. આપણે કદી એ પેરામીટર જોતા નથી કે આપણા વનમંત્રી કે જેને મંત્રી પદ મળ્યું હોય એ કેટલો સમય વનમાં રહે છે, આરોગ્ય મંત્રી કેટલો સમય ગામડાના આરોગ્ય કેન્દ્રોમાં જાય છે. આવા સવાલો આપણે પૂછતા નથી. આપણા ગૃહમંત્રી વારંવાર ક્રાઇમ કોન્ફરન્સ કરીને ડેટા જાહેર કરશે, પરંતુ ગામડામાં એક અબળા, એક નિરાધાર મહિલા ઉપર કોઈ માથાભારે વ્યક્તિ કેટલો અત્યાચાર કરે છે એની ખબર પૂછવા માટે ક્યારેય ગુપ્ત વેશે નીકળતા નથી. અરે ભાઈ, ગાંધીનગરમાં તમારે એટલું બધું શું કામ છે? તમારી જેટલી ધારાસભાની બેઠકો છે તમારે મેક્સિમમ સમય ત્યાં આપવો જોઈએ, પણ આપણે ત્યાં આવું થતું નથી. અને છેલ્લે આપણે નારાબાજીમાં મતો આપી દઈએ છીએ અને પછી ફરી નવી કોઈ સરકાર બની જાય છે, પણ સિનારીઓ એનો એ જ રહે છે.
એક્ઝેક્ટલી સરકાર બની જાય છે, સિનારીઓ એનો એ રહે છે. સામાન્ય માણસના ભાગ્ય નથી બદલાતા. પ્રસન્નભાઈ નેતા બને, એમએલએ બને એટલે એક સરસ એની પાસે લાંબી ગાડી હશે, એ સરસ રીતે ફરતો હશે, એનો એક અલગ વટ હશે, એ બધું જ જોવાય છે. પણ એ પ્રજાનો સેવક છે એ વાત તો ભૂલી જવાય છે. અને સૌથી મોટી વાત કે જનતાની સાથે આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે આપણા દેશની અનેક ગર્વભેર વાતો કરીએ છીએ અને આપણા દેશમાં ઘણું એવું છે, આપણો ઇતિહાસ એવો છે કે જેના પર આપણે ગર્વ કરવો જોઈએ. પણ એની સામે એક પ્રશ્ન કે જનતાની પાસે બે ઓપ્શન હોય છે, એક ખરાબ છે, બીજું ઓછું ખરાબ છે, અને આ બેમાંથી એને પસંદ કરવાનું હોય છે. સારો ઓપ્શન એને મળવામાં હજુ બહુ જ લાંબો સમય લાગશે. જી, એમાં એવું છે કે રમણભાઈએ બહુ સરસ રમણભાઈએ જે વાત કરીને ત્યારે હું ગદગદ થઈ ગયો. મને સાથે બીજો પ્રશ્ન એ સ્ફૂર્યો કે જો રમણભાઈ આટલું જ સારું, રમણભાઈ ને એમની સાથેના મિત્રો આટલું જ સારું કામ કરતા હતા તો એમને ફરજિયાત નિવૃત્તિ કેમ આપવી પડી પક્ષે? સામે લલિતભાઈને હું સાંભળતો હતો. લલિતભાઈને સાંભળ્યા પછી લલિતભાઈ આજે ડિબેટમાં તો બહુ સરસ પ્રોટેસ્ટ કરતા હતા, પરંતુ વાસ્તવિક જે જમીન છે, વાસ્તવિકતાની જમીન છે, ત્યાં વિરોધ પક્ષે જે પોતાની ભૂમિકા, જે પોતાનું દાયિત્વ અમે ભાજપને વિરોધ પક્ષે જે જોયું હતું, હા, એ સ્પિરિટ આજે કોંગ્રેસમાં વિરોધ પક્ષે નથી દેખાતું. નિર્માલ્ય વિપક્ષ છે આ પાણી વગરનો વિપક્ષ છે. અને એ પાણી વગરના વિપક્ષનો જે ફાયદો શાસકોએ લેવો જોઈએ એ શાસકોને લેતા સુપેરે આવડે છે. મૂળ આખી વાતનું તમે જો ગીસ્ટ કાઢો, એનું સત્વ તમે દોહન કરો તો વાત એટલી જ છે કે જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી જીત્યું કોઈ પણ, પ્રજા હારી ગઈ છે. પ્રજા સતત હારતી રહી છે. ચંદ્રકાંતભાઈ બક્ષીની કવિતા 77માં સાચી પડેલી. ચંદ્રકાંતભાઈએ એક જ કવિતા લખી જીવનમાં કે સરકારની ઈચ્છાથી બ્રહ્માંડ ફરે છે, સરકારની ઈચ્છાથી સગડું ફરે છે, પણ એક દિવસ ગરીબની આંખ ફરે છે અને ત્યારે સરકાર ફરે છે. તો ગરીબની આંખ ફરે છે અને સરકાર ફરે છે, કટોકટી પછીના દિવસોમાં એકવાર સાચું પડેલું. જયેશભાઈએ કહ્યું તેમ સામે વિપક્ષમાં વજૂદ નથી, એવી જે એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે એવા એક પ્રચારનું જે ગોબલ્સ છે, એ પ્રચારના ગોબલ્સનો ભરપૂર ફાયદો શાસકોને મળે છે. વિપક્ષ સબળ નથી. શાસકોમાં એવા સૂઝવાળા નેતાઓ ઘણા બહુ ઓછા દેખાય છે આજે, કે જે વહીવટી તંત્ર પર પોતાની પકડ રાખી શકે. હું સિમ્પલ દાખલો આપું કે જયારે દિલ્હીનું પ્રદૂષણની વાત નીકળી દેવાંશી, ત્યારે અમે સુરતમાં એક સ્ટોરી બ્રેક કરી કે સુરતનો એર ઇન્ડેક્સ દિલ્હી કરતા ખરાબ છે. અમે સતત સંદેશે મુહિમ કરી તો એર ઇન્ડેક્સ માપવાના જે બે મશીન હતા ને, એ છેલ્લા 8 મહિનાથી સ્થિર છે. એ 100 થી 125 જ બતાવે છે. ભાજપના ચાલુ ધારાસભ્ય જે હવે મિનિસ્ટર છે હોમ, એણે સંકલનની બેઠકમાં એવું કહ્યું, એક જ મિનિટ લઈશું, એણે સંકલનની બેઠકમાં એવું કહ્યું કે અમારું કોઈ સાંભળતું નથી. અમે પ્રદૂષણના મુદ્દે વારંવાર ફરિયાદ કરીને થાકી ગયા છે. સંદેશની અંદર દુર્ગંધનો સમાચાર આપણે લખીએ 7 દિવસ એટલે દુર્ગંધ ઓછી થઈ જાય. કોઈ નેતા, કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિને સુરત શહેરના પ્રદૂષણની જે બદી છે, પ્રદૂષણની જે તીવ્રતા છે, એની રજૂઆત કરીને થાકી જાય તો ન કલેક્ટર સાંભળે, ન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાંભળે અને ન તેનું નિરાકરણ આવે. બિલકુલ, એ દુર્ગંધ એમના કાન સુધી નથી, એમને નાક સુધી નથી પહોંચતી. એટલા માટે બિલકુલ પ્રસન્નભાઈ ચૂંટાયેલા છે. બિલકુલ, હું ફરીથી આવું, પણ એ સવાલ છે દુર્ગંધ એમના નાક સુધી નથી પહોંચતી. લખ્યું કે આ લોકોના નામ એક્ઝેક્ટલી, અને એટલે એમને સીધી અસર નથી થતી, એમને સ્પર્શવાનું નથી, એ સવાલો એમને થવાના નથી. બિલકુલ, અને એટલે એમને એ વસ્તુ ખબર જ નથી પડવાની કે પ્રજા કેવા શોષણમાં જીવે છે, કેવી લાચારીમાં જીવે છે. લલિતભાઈને ક્યારનો જવાબ આપવો છે? રમણભાઈ, હું આવું તમારી પાસે. પહેલા લલિતભાઈ એકદમ ટૂંકમાં આપનો જવાબ આપો. પ્રસન્નભાઈ, બહુ જ ઓછો સમય છે એટલા માટે હું આપને રોકી રહી છું. સોરી, હું ફરીથી આવીશ તમારી પાસે. સમય મારી પાસે બહુ ઓછો બચ્યો છે એટલે લલિતભાઈની પાસે જાઉં. લલિતભાઈ, ટૂંકમાં આપની વાત. દેવાંશી, મારી બહુ સ્પષ્ટ વાત છે ને, 2 મિનિટ મને વધારે આપજો, પછી મને ટાઈમ ના આપતા મને વાંધો નથી. ઓકે દેવાંશી, હું સ્પષ્ટપણે માનું છું કે જેટલો રાજકારણીઓનો જવાબદાર છે એનાથી પણ વધારે પ્રજા જવાબદાર છે. કારણ કે તમે 8 ધારાસભ્યો પક્ષ પલટો કરે, વેચાઈ જાય અને પાછા તમે એને મત દઈને ચૂંટાવો તો એ વાક કોનો? પ્રજાનો કે મારો? હું વેચાઈ જાઉં ભારતીય જનતા પાર્ટીમાં જઈને, મારું લીલામ થાય, મારા પૈસા આવે અને એવું જ પાછા મારા મત વિસ્તારમાં જઈને પાછો ઊભો રહું. સાહેબ, મત વિસ્તારમાં જવાની તેવડ ન હોવી જોઈએ, હિંમત ન થવી જોઈએ, પ્રજામાં એટલું ખનું હોવું જોઈએ સાહેબ. એ વિચાર નહીં. તમારા મતનો વેપલો કરી રહ્યા છે પાછા તમે એને ચૂંટાવો. આ લખન પર ખીરીની શું વાત થઈ
એક જીપ ઉપર તમે 7 ખેડૂતને કચડી મારો અને તમામ સીટ પાછી ભારતીય જનતા પાર્ટી અહીંયા જીતે, અને ભારતીય જનતા પાર્ટીનો નાયબ ગૃહમંત્રી કેન્દ્રના એનો દીકરો એમાં તોમતદાર હોય, તેમ છતાં એ તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતે જ. આમાં વિપક્ષનો વાંક શું? પ્રજા મત દે છે, વિપક્ષ કઈ બથોબત નથી આવવાનું. મારે ભૂપેન્દ્રભાઈને વાત, પ્રજા જ્યારે સહિષ્ણુ થઈ ગઈ છે, એ પ્રજા લોકોને ગમે તેટલો ત્રાસ સહન કરવા તૈયાર છે. આ રાજસ્થાનની જેમ 5 વર્ષે બદલાવી નાખો તો આ 27 વર્ષથી તમે કોઈ કોંગ્રેસનું શાસન જોયું છે? તમને હું ખબર કોંગ્રેસ શાસન નહીં કરે સારું, તો ભૂપેન્દ્રભાઈ આ બદલાવી નહીં કરે, ભૂપેન્દ્રભાઈ સારું શાસન કરશે એ પ્રજાને ખબર પડી ગઈ. દેવાસી, મારી સ્પષ્ટ વાત છે બિલકુલ કે રાજકારણીઓ આવે છે પણ પ્રજામાંથી આવે છે. પ્રજા જો સ્પષ્ટપણે જવાબ આપવાની તૈયારી રાખે તો કોઈની તાકાત નથી કે પ્રજાનો જવાબ ના આપે. તમારે ચૂંટણી આવે ત્યારે રાજકારણીઓ પાસેથી અપેક્ષા રાખો, તમે મત વેચાતા દીધો અને પછી રાજકારણીઓને તમે એમ કહો કે રાજકારણી ખરાબ. મારે વિસ્તારથી રાજકારણીઓને જવાબ દેવો પડશે. રમણભાઈ, જે પહેલા તમે કહ્યું પ્રસન્નભાઈએ પૂછ્યો એ સવાલ, અને બીજો એ સવાલ કે આદર્શ વ્યવસ્થાઓ અલગ વાત છે, આજે નેતાઓથી જનતા કંટાળે છે ત્યારે તો એ આટલી બૂમો પાડે છે. દેવાંશીબેન, 2-3 વાતો મારે કરવી છે. એક તો ગુજરાતમાં બેરોજગારી છે, આપણે સ્વીકારીને ચાલવું જોઈએ. પણ બેરોજગારી એટલે માત્ર શિક્ષિત બેરોજગારી. 10મા 12મા ધોરણમાં દર વર્ષે 12 લાખ કરતાં વિદ્યાર્થીઓ બેસે છે. કોઈ પણ રાજ્યની સરકાર આ 12 લાખ વિદ્યાર્થીઓને નોકરી આપી શકવાની છે? તો જવાબ ના. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય. કોરોના કાળમાં પરપ્રાંતના લોકોને આપણે પાછા મોકલો. 35 લાખ કરતાં વધારે લોકો ગુજરાતમાંથી બીજા રાજ્યોમાં ગયા. એનો સીધો મતલબ એવો થયો કે 35 લાખ પરપ્રાંતના લોકોને ગુજરાતમાં રોજગારી મળે છે. તો ગુજરાતના આ 35 લાખ લોકોને રોજગારી મળવી જોઈએ ને, કેમ નથી મળતી અથવા કેમ નથી કરતા? બીજી વાત, નરેન્દ્રભાઈ મોદી 2001માં આવ્યા પછી 2002માં ફરીથી ચૂંટણી થઈ. મારા બધા જ મિનિસ્ટરોની ગાડીઓ છે ને એ CNG કરાવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તો CNG ફલાણું. હું 2001ની વાત, 2002ની વાત કરું છું. આજે અમદાવાદ પોલ્યુશનથી બચ્યું છે એમાંનું એક કારણ આ પણ છે. ત્યારે આટલી પોલ્યુશનની તકલીફ નહોતી. હું જે વિસ્તારમાં રહું છું, 1970ની વાત કરું છું, હું જે વિસ્તારમાં રહું છું એ વખતે એ વિસ્તારમાંથી હું પસાર થઉં તો આંખો ચોડતા હતા. પરંતુ મારા કહેવાનો મતલબ એ પણ એક જાણવું જોઈએ, અને લલિતભાઈની વાત થોડે ઘણે અંશે સ્વીકારવી જોઈએ. પણ લલિતભાઈ, જનતા જનાર્દન છે, ભગવાનનું સ્વરૂપ આપણે કહીએ છીએ. એકાદ વખતે ભૂલ કરે, 2 વખત ભૂલ કરે, 3 વખત ભૂલ કરે, 32 વર્ષ સુધી સળંગ ભૂલ કરે એવું બનતું નથી. 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. પહેલાં તો દરેક પોલિટિકલ પાર્ટીએ પોતાના ઉમેદવારને કોને મત આપવો છે. બ્રહ્મણભાઈ, વચ્ચે એક નાનો સવાલ છે. આમાં વચ્ચે સવાલ એ છે કે જો તમે સતત જીતતા આવ્યા છો એ જ તમારી પ્રામાણિકતાનું અથવા તમે અદ્ભુત કામ કરો છો એનું માપદંડ છે, તો કોંગ્રેસથી વધારે પ્રામાણિક પક્ષ કોઈ હશે જ નહીં દેશમાં, કેમ કે વર્ષોથી એમનું શાસન રહ્યું છે. તમે સતત જીત્યા એનો મતલબ એ નથી કે તમારા કરેલા બધા કામ સારા છે. બેરોજગારીને લઈને જો સવાલ આવે છે તો આ રાજ્યનો યુવાન એવું નથી કહેતો કે અમને નોકરી આપી દો, પણ એવું કહે છે કે તમારે સરકારમાં જરૂર છે ક્લાર્કની, અમારે ક્લાર્ક બનવું છે, તો તમે પેપર સારી રીતે લો, ત્યાં પણ પૈસાથી તમે ના લઈ લો. એટલે આ પ્રશ્નો બહુ ડાયવર્ટ કરી દેવામાં આવે છે. સવાલો બહુ સીધા હોય છે, બહુ જ ક્લિયર હોય છે. દેવાંશીબેન, આમાં ડાયવર્ટ કરવાનો મારો કોઈ આશય નથી. મૂળ આશય મારો એટલો છે કે દરેક જગ્યાએ પોઝિટિવ નેગેટિવ 2 પાસા રહેવાના જ. પોઝિટિવ નેગેટિવ પાસા રહેવાના. હમણાં લલિતભાઈએ જે પ્રમાણે વાત કરી કે ભાઈ જે લોકો ગયા છે એને નહીં પેસવા દેવા જોઈએ, એમની એ વાત સાથે હું સંમત. કે જે માણસે, તમે જે પક્ષે તમને ટિકિટ આપી, કંઈ 1-2 લોકો તો ઉમેદવાર હોતા નથી, 10, 12, 15 લોકો મેદાનમાં હોય છે. પાર્ટી એક લોકને પસંદ કરે અને એકને પસંદ કરેલો માણસ ફૂટલો નીકળે એ વ્યવસ્થા તો બરાબર નથી.
અને છતાંય એને સિમ્બોલ બદલ્યું એટલે એ જીત્યું પાછું. એટલે લલિતભાઈની વાત એક દ્રષ્ટિએ સારી, લોકો એને નહીં સ્વીકારવો જોઈએ, બિલકુલ. પણ એને પાર્ટી બદલી, નિશાન બદલ્યું જી અને એટલે વળી પાછો એ જીત્યો. મારે એક બીજી સારી વાત કરવી છે સમય નથી, લલિતભાઈ, એકદમ તમારા ટૂંકમાં. માટે ને સમગ્ર ગુજરાત માટે કદાચ કોઈએ કહ્યું નથી, આ પહેલી વખત કદાચ હું બોલી રહ્યો છું. હા આવું આવું હા. ગુજરાતની વિધાનસભામાં શાસક અને વિપક્ષ પોતે વાત કરે છે. વિરોધ પક્ષનો જે પણ વ્યક્તિ બોલે છે એ જે તે વિભાગના મિનિસ્ટરના ઉદ્દેશીને, એ મિનિસ્ટરની ખામી કાઢીને બિલકુલ. એ મિનિસ્ટરની વાત કરે છે. જી અને સામે જવાબ આપવા વાળો પણ પેલા ધારાસભ્ય જેવો જ પ્રશ્ન પૂછો છો એવો એનો જ જવાબ ઉદ્દેશ. આપે છે. હા. અને પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા અધિકારીઓ મોજથી બેઠા છે. મારો સીધો સવાલ એટલો છે, બિલકુલ. કોઈ પક્ષ છે નહીં, હા. જે પણ ધારાસભ્ય પ્રશ્ન પૂછે ઓકે. એના વિભાગમાં એને તંત્રની અંદર જે બ્યુરોક્રેટ કામ કરે છે જી, જી. એની કામગીરી ઠીક નથી, બિલકુલ. એ દિશામાં એને કહેવું જોઈએ. અને જે પણ મિનિસ્ટર રહે છે બિલકુલ. એને પણ આ વાત સ્વીકારીને સમય- પ્રજાના હિતની વાત હોય તો એ એને સ્વીકારવી પહોંચાડવી જોઈએ. પડશે. આ હા, હું બિલકુલ. સ્પષ્ટપણે સમય માનું નથી, છું. બિલકુલ મારી પરંતુ પાસે. આપણા ત્યાં થોડીક અલગ વિસ્તાર થઈ, હા, આપણે એમ. ટાર્ગેટ કરીને ચાલીએ છીએ હા. અને એના કારણે ઓકે. પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા લોકો મજા કરે અધિકારીઓ છે. મજા કરે આપણે છે, અંદર બિલકુલ. અંદર આક્ષેપ ઝઘડે પ્રતિ રાખે છે. આક્ષેપ કરીએ છીએ. સમય નથી, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. અધિકારી તો જવાબદાર છે, પણ સૌથી મોટી વાત એ છે કે વિપક્ષ જે નક્કી કર્યા હોય એ સવાલો કરે છે, મંત્રીઓ અધિકારીઓ એમને જે લખીને આપે છે એ જવાબો વાંચી દે છે. ઘણીવાર જવાબ વાંચતા મંત્રીને પણ ખબર હોય છે કે વાસ્તવિકતા આનાથી બહુ જ અલગ છે. પરંતુ જ્યાં સુધી જનતાને તમે શોષિત માનો છો, કચડાયેલી માનો છો, દટાયેલી માનો છો, એવું માનો છો કે આ અબળા છે, અમારા સામે શું સવાલ કરશે, એ જનતા જ્યારે બોલે છે ત્યારે બધાએ સાંભળવું પડે છે. ક્યારેક તો ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગે છે અને એને બધાએ સાંભળવું પડશે. નમસ્કાર.